હલો, હું પિન્ટુની સ્કૂલનો પ્રિન્સિપલ બોલું છું. અરે વાહ, મારા દીકરાના નામથી તમારી સ્કૂલ પ્રખ્યાત છે. પ્રખ્યાત છે તો નહીં, પણ તમારા દીકરાના લખણથી પ્રખ્યાત થઈ જાય. બિલકુલ ભણવામાં જરાય ધ્યાન નથી આપતો. અહીંયા ઘેરે ધ્યાન નથી દેતો એટલે તો તમારી પાસે એને નિહારે મોકલીએ. અરે ભાઈ, અહીંયા નિહારમાં કોઈ સાહેબનું કે મેડમનું માનતો જ નથી. એ સાહેબ, અહીંયા ઘરમાં કોઈનું નથી માનતો. અમે તમને કોઈ દી કહેવા આવ્યા? તમે ક્યાંથી ના આવો? છોકરો જ તમારો છે. તો સાહેબ ચિંતા શું કમે કરો? છોકરો અમારો તો પ્રશ્ન અમારો. અરે ભાઈ, મારો કહેવાનો ભાવાર્થ એવો નથી. તમારો છોકરો જો ભણવામાં હરખું ધ્યાન આપશે ને તો એનું ભવિષ્ય સુધરશે, ભવિષ્ય ઉજળું થશે, એમ કહું છું. અરે સાહેબ, એનું ભવિષ્ય સુધારવા ઉજરું કરવા તો અહીંયા નિહારે મોકલીએ છીએ. અરે ભાઈ, ઈ તમારા છોકરાનું ભવિષ્ય જ અમે સુધારીએ છીએ, પણ ઈ બીજાના છોકરાનું ભવિષ્ય બગાડે ન્યા અમારે શું કરવું? ઈ તે કેમ હાટું ફોન કર્યો તમને મેં? તો સાહેબ, ઈ મારે નથી જોવાનું ને, તમારે એના મા બાપને ફોન કરવો જોઈએ. મને શું કામ ફોન કર્યો? ભલે ભલે ભાઈ, તમારે નિરાયતા હે ને, તમે અહીંયા પિન્ટુને મોકલી દેજો. અહીંયા નિહાર વાળા તરફથી એને ખાવા પીવા રહેવાનું હતું. અહીંયા તમે હાથવી લેવું. તમે નો હાસવતા, અમે એને સુધારી દે. હું તમારે ફી ભરવા તમ નો આવતા, અમે તમને ભારી લીધા. તમારા છોકરાને ભારી લીધો એટલે અમે તમે આખા ખાનદાનને ભારી લીધું. હવે તમે નો આવતા હો સાહેબ. ભલે તમારે નિરાયતે ઘેરે બેઠા રહીજો. ભલે ભલે. હાલો હાલો, તમારા છોકરાને ધ્યાન અમે રાખશું. બાપ આવો હે તો દીકરો તો આવો જોઈએ ને.